જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, ઘણા સમય એટલે કે 1 મહિના પછી આજે વિડીયો બનાવું છું. વિડીયો બનાવવાનું મુખ્ય કારણ તો તમે લોકો જાણો જ છો. પ્રથમ તો સમાજના લોકો અને સમાજના નિષ્ઠાવાન આગેવાનો જે લોકો મારા સ્વાસ્થ્યની જે લોકો ઉપાધિ કરતા હતા તે લોકોને કહેવા માગું છું કે મારું સ્વાસ્થ્ય એકદમ હુષ્ટપુષ્ટ છે. મને જે કાંઈ ઈજા પહોંચી હતી તે બાબતે હવે મને કોઈ પણ જાતની તકલીફ નથી. જે લોકોને મારી પ્રત્યે લાગણી અને પ્રેમ છે તે લોકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે મારા ઘરના નંબર ઉપર અને મારા ફેમિલી મેમ્બર ઉપર સમાજના લોકોના એટલા અનહદ ફોન ગયા છે કે મારા ઘરના લોકો પણ વિચાર કરવા મજબૂર થઈ ગયા કે સમાજ અમારા જે પતિ, દીકરા, ભાઈ, નરેશવાળા સાથે કેટલો છે. વિશેષ વાત નથી કરતો, મુખ્ય મુદ્દા ઉપર આવું તો આજ રોજ એટલે કે 28 તારીખના રોજ અમરેલી મુકામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે હોલ છે એની અંદર અનુસૂચિત જાતિ સમાજના લોકોની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. મિટિંગનો ઉદ્દેશ્ય માત્ર એટલો હતો કે મોટા આકડિયા જે જમીન વિવાદની અંદર અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અને લોકો ઉપર જે હિચકારો હુમલો થયો, જે પ્રી પ્લાનિંગ સાથે થયો, હથિયાર, લોકો આ બધા 10 જ મિનિટમાં અહીંયા તૈયાર થઈ ગયા હતા. આપણે તો કોઈ ગુંડા છીએ નહીં. આપણે તો માત્ર અનુસૂચિત જાતિ સમાજના લોકોને સરકાર દ્વારા જે આજીવિકા પૂરી પાડવા માટે જે જમીન ફાળવવામાં આવેલ હતી એ જમીન ઉપર જે ગેરકાયદેસર ખનન ઘણા સમયથી જે ભૂમાફિયાઓ અને ગુંડા તત્વો જે કરતા હતા, જે માટીની ચોરી કરતા હતા, એ ચોરી બંધ કરાવવા માટે આપણે ગયા. જે પણ કલેક્ટરના મૌખિક આદેશથી પોલીસ પ્રોટેક્શન સાથે પણ પોલીસ મોડી પહોંચતા આપણી ઉપર જે હુચકરો હુમલો થયો, આપણું માથું ફાડી નાખવામાં આવેલ અને અનુસૂચિત જાતિ સમાજના ઘણા લોકોને મારવામાં આવેલ, તે બાબતે આજે અમરેલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના હોલની અંદર મહાસંમેલન બાબતે એક સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. પ્રથમ તો મિત્રો, આ વિડીયો છે ને બને એટલો શેર કરો જેથી કરીને સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચે, નિષ્ઠાવાન આગેવાનો સુધી પહોંચે. આ મુદ્દો શું છે, કયા કારણોસર આપણે મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ તે લોકો સુધી, આપણી એક ઘર સુધી વાત પહોંચે. થોડી તમને વિગત કહી દઉં. આજે જે સંકલન મિટિંગ થઈ મહાસંમેલન બાબતે, જે કાંઈ સમાજના આગેવાનોએ નક્કી કર્યું તે સમાજના માથા ઉપર છે. પણ સમાજને 2 શબ્દો ખાસ કહેવા માગું છું. અમારી ઉપર જે કાંઈ હિચકરો હુમલો થયો, અમે લોકો ખનિજ અધિકારીઓ સાથે ખનિજ અધિકારીઓ નહીં પણ જળ સિંચાઈના જે અધિકારીઓ છે એ અધિકારીઓની સાથે અમે લોકો આ જે ગેરકાયદેસર માટી ચોરી થતી હતી એ બંધ કરાવવા ગયા કલેક્ટરના આદેશથી. ત્યાં અમારું જે કાંઈ વિડીયો રેકોર્ડિંગ ચાલુ હતું, સોશિયલ મીડિયા ફેસબુક લાઈવ માધ્યમથી અમારા જે વિડીયો ચાલુ હતા, તમે લોકો સ્પષ્ટપણે જોઈ શકો છો કે એ લોકો એક ધારા અમારી સામે આવે છે, અમારો વિડીયો ચાલુ છે, અમારી ઉપર હુમલો કરે છે, અમે ભાગીએ છીએ. છતાં આ લોકોની પોલીસે લૂંટ ધાડ ગંભીર કલમો હેઠળ પોલીસે કોઈ પણ જાતની તપાસ કર્યા વગર પોલીસ ગુનો દાખલ કરે છે. આવું કેમ બને છે? આવું માત્ર અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોને ભાંડી નાખવા માટે જ બને છે એવું અમારું માનવું છે. અને આ જે હિચકારો હુમલો થયો એની અંદર ક્યાંક ને ક્યાંક તંત્ર, રાજકીય લોકો આ બધા ભાગીદાર હોય એવું અમને લાગે છે. તમે પોલીસ સ્ટેશનની અંદર માત્ર એક સામાન્ય અરજી ગાળાગાળીની દેવા જાઓ તો ઓલો સામાન્ય કોન્સ્ટેબલ ને પીએસઓ બેઠો હોય એ પણ તમારી અરજી સ્વીકારવામાં કેટલી માથાકૂટ કરે છે. હવે પીઆઈ દરજાનો વ્યક્તિ, પીએસઆઈ દરજાનો વ્યક્તિ ડાયરેક્ટ આવી ફરિયાદ લઈ લે તો વિચારવા જેવું છે. ખંડણીની લૂંટ
હવે તમે વિચાર કરો, એ 100-150 જણાનું ટોળું હતું, ત્યાં અમે લોકોએ 4,000 રૂપિયા એના લૂંટી લીધા, ટ્રેક્ટરની ચાવીઓ લઈ લીધી. આવો બધો બનાવ એ ફરિયાદમાં લખાવે છે. હવે પોલીસ ખુદ ત્યાં એ વિડીયોને બધું પોલીસ નજરેથી જોવે છે, એ લોકોએ જોયું છે, છતાં એ લોકો ફરિયાદ લે છે. હું કામ કે આ લોકો મોટા રાજકીય વગ ધરાવે, મોટા રાજકીય હાથાઓ જે છે એની વગ ધરાવે છે. મોટા મોટા મંત્રીઓ અને ધારાસભ્યો છે, એના ડાબા અને જમણા હાથ છે. એટલે આવી લૂંટની ફરિયાદ, ગંભીર ફરિયાદો દાખલ કરવામાં આવે છે. આપણી ઉપર જે હિચકારો હુમલો થયો અને માથું ફાડી નાખવામાં આવેલ, એ 307 એટ્રોસિટીની આપણે ફરિયાદ દાખલ કરાવી. જ્યારે આપણે હોસ્પિટલની અંદર દાખલ હતા ત્યારે આ ભૂમાફિયાઓ, આ ગુંડા તત્વો ફરીવાર પાછું એનું ટોળું લઈ અમરેલી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં આવી અને એવો રોપ જમાવતા હતા અને સામે પોલીસ ઊભી હતી. પોલીસ એનો વાળ વાંકો ન કરી શકી. પીએસઆઈને પણ મેં કીધું કે આ લોકો, જે લોકોએ અમારી ઉપર હુમલો કર્યો હતો, મને જે ટ્રોમા સેન્ટરમાંથી જે વોર્ડની અંદર રિફર કર્યો, ત્યારે અમે હાલતા આવતા ત્યારે એ ટોળું સામે જ ઊભું. હું પીએસઆઈને ધ્યાને દોરું છું કે આ લોકો અમારી ઉપર જે હુમલો કરે છે એ છે, મેડમ તમે કંઈક કરો. આ લોકો હજી ફરીવાર અમારી ઉપર હુમલો કરવાની તૈયારીમાં છે. કેમ કે અમે તો ગુંડા તો છીએ નહીં ભાઈ, અમે ગુંડા નથી, તો અમે એની સામે પાછો ફરીવાર હુમલો કરવાના છે. પણ હવે ક્યાંક ને ક્યાંક સૌ બચાવમાં અમારે કંઈક કરવું પડશે. કેમ કે પોતાનો જીવ બચાવવા માટે તો લોકો ગમે એ કરીએ કે આ તો અમને કાયદાકીય હક મળેલ છે, એટલે એ આગળની બાબત છે. પણ આ બધું પોલીસ જોઈ છે, છતાં પોલીસ એક શબ્દ બોલવા તૈયાર નથી. ભરત બાવીસી જે અમારી વિરુદ્ધ જે લૂંટની ફરિયાદ દાખલ કરે છે, એ વ્યક્તિ હોસ્પિટલાઇઝ છે, એ વ્યક્તિ ફરિયાદ દાખલ કરે છે. એની પહેલા મારી ફરિયાદ દાખલ થઈ ગઈ છે 307 એટ્રોસિટીની, છતાં પોલીસ એ ભરત બાવીસની ધરપકડ કરતી નથી. હું કામે કે રાજકીય ઉપરથી પ્રેશર પીઆઈને વધારે હતું, એસપીને પ્રેશર હશે. કેમ કે આ લોકો પીઆઈ ને પીઆઈ છે તો બધા રાજકીય લોકોના જ પગાર ખાય છે. આ લોકો કોઈ લોકોના ટેક્સના પૈસાનો તો પગાર મળતો નથી. કેમ કે આ લોકો તો અમને જ્યાં સુધી ખબર છે કાયદાની રૂએ, પણ આ લોકો પગાર તો લોકોના ટેક્સના પૈસાનો લે છે, પણ ગુલામી અને દોગલાપણા એ બધું રાજકીય લોકોના ઈશારે કરે છે. કેમ કે માય બાપ તો પોલીસવાળાના એ લોકો છે. એટલે આ બધું વિસ્તારથી બન્યું છે. જે કાંઈ બનાવ બન્યો, આપણી કાંઈ જે કાંઈ 307ની મેટર હતી એ આપણી કાયદેસર લીગલ છે. ઘણા લોકો એવું કહેતા હતા કે નરેશવાળાએ પોતાના હાથે માથું ફોડી નાખ્યું છે. હવે ભાઈ તપાસના ભાગે તમે સાબિત કરીને બતાવો નરેશવાળાએ હાથે માથું ફોડી નાખ્યું છે. હું કામે તમે આટલું બધું ખોટું અને આટલું બધું તમને આટલો બધો રાજકીય વગ ધરાવી તમે જે ખોટું કરો છો એનીથી તમને સંતોષ નથી થતો ભાઈ. હવે એ બધી તો આ બધું મેં તમને આખી મુદ્દાની વાત કરી. હવે વિશેષ વાત કરું, જે ભૂમાફિયાઓ દ્વારા અને જે ગુંડા તત્વો દ્વારા, ભૂમાફિયાઓ દ્વારા અનુસૂચિત જાતિ સમાજની જમીન ઉપર જે ગેરકાયદેસર ખનન, માટી ખોદી જે ચોરી કરવામાં આવતી અને જે દાદાગીરી કરી, જે ગુંડાઓને ભેગા કરી અમારી ઉપર જે હિચકારો હુમલો કરવામાં આવ્યો. હવે આ ભૂમાફિયાઓને, આ ગુંડા તત્વોને અમુક લોકો, આખો સમાજ નહીં, જે કલેક્ટર કચેરીએ દિનેશ બાંભણિયા છે, ખોડલધામનો પ્રમુખ છે ભાઈ, આપણે તો ઓળખતા આજ દિવસ પહેલા કોઈ દિવસ એને ઓળખો નથી, જોયો નથી, પણ આજે આ મેટરમાં જોયું એટલે થોડીક વાત કરું. હવે આ ભૂમાફિયાઓ અને ગુંડા તત્વોને જો આવા દિનેશ બાંભણિયા જેવા લોકો, સમાજના અમુક લોકો, આખો સમાજ નહીં, અમારી જે કઈ લડાઈ છે એ પટેલ સમાજ વિરુદ્ધ નથી, ખેડૂત વિરુદ્ધ નથી, અમારી લડાઈ છે ભૂમાફિયા અને ગુંડા તત્વોની વિરુદ્ધ છે. અમારી કોઈ પટેલ સમાજની વિરુદ્ધની લડાઈ છે જ નહીં ભાઈ. આવનારા દિવસોમાં પટેલ સમાજની જે ટેકાના ભાવની એમએસપીના કાયદાની જે લડાઈ છે, નરેશવાળા ખુદ લડવાનો છે. આ તમે લખીને રાખજો. એટલે પટેલ સમાજને કોઈ ઉશ્કેરવાના પ્રયત્નો ન કરો. અને રહી વાત આ જે અમારી વિરુદ્ધ, નરેશવાળાની વિરુદ્ધ જે આવેદનપત્ર આપીને ગુસ્સીટોકમાં દાખલ એને છંડોવી દો ને એને પાછા તળે જવા દો, એટલે અમે ભાઈ ગુંડા નથી, અમે સમાજની અંદર દૂષણ ફેલાવતા નથી, અમે ભૂમાફિયા નથી, અમે દારૂ વેચતા નથી, અમે બુટલેગર નથી. અમે સમાજની અંદર કાંઈક પરિવર્તન લાવવા માંગીએ છીએ. અમે માત્ર અનુસૂચિત જાતિ સમાજ પૂરતું કામ નથી કરતા ભાઈ, અમે સર્વ સમાજ માટે લડીએ છીએ અને એના હક અધિકાર માટે. અને જે લીગલી રીતે થતું હોય એ અમે તમારી જેમ કોકના ખેતરની અંદરથી માટી ચોરી કરી અને તમે ખેડૂતોને વેચો છો, અમે એવા કામ નથી કરતા ભાઈ. સમાજને ખાસ કહેવા માંગુ છું કે આવા ભૂમાફિયા
અને ગુંડા તત્વોને જો એના સમાજના અમુક લોકો પોતાનું રાજકીય પ્લેટફોર્મ બનાવવા માટે જો એને સહકાર 500,000ના ટોળામાં આવતા હોય તો અમારી સાથે જે કાંઈ બનાવ બન્યો છે, મોટા આંકડિયાના અનુસૂચિત જાતિ સમાજના લોકો સાથે જે કાંઈ અન્યાય થયો છે એ ઓન રેકોર્ડ ઓન પેપર છે. અમારી ઉપર જે હુમલો થયો છે એ ઓન વિડીયો રેકોર્ડ છે. અમારી એક પણ વાત ખોટી નથી. અમે એક પણ પૂર્વ આયોજિત કોઈ કાવતરું કરી અને આ બનાવને ઊભો કર્યો નથી, જે લાઈવના માધ્યમથી જોવા મળે છે. છતાં મારા સમાજના નિષ્ઠાવાન જે કહેવાતા આગેવાનો જે જય ભીમ કરી અને પોતાનું રાજકીય વર્ગ, રાજકીય પદ, આર્થિક, સામાજિક જે પ્લેટફોર્મ બનાવવા માંગે છે ને ખાસ કહેવા માંગુ છું કે આજે જે આ મોટા આંકડિયાની અંદર જે બનાવ બન્યો છે, જે નરેશવાળા ઉપર હુમલો થયો અને જે કાંઈ અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપર હુમલો થયો, એ અમારી ઉપર હુમલો નથી થયો ભાઈ, આખા સમાજ ઉપર હુમલો થયો છે. આ જે કાંઈ આજે મહાસંમેલન કરવા જઈ રહ્યા છે એ નરેશવાળાનું નથી. નરેશવાળા સામાન્ય એક સમાજનો નોકર છે. નરેશવાળાની શું હસ્તી છે ભાઈ? તો નરેશવાળાનો તમે વિરોધ કરો. તમારે જે કઈ વ્યક્તિગત વાંધા હોય તમે તમારા ઘર પૂરતા રાખો. આજે આખા સમાજની મેટર છે. આજે દરેક ગામડે ગુજરાતની અંદર સમાજની જમીન ઉપર ખોદાણ કામ થાય છે. આજે જ્યાં જ્યાં હું ફરું છું ત્યાંથી એક મુદ્દો મારા હાથમાં આવે છે કે આ ગામની અંદર નરેશભાઈ જમીન ઉપર ખોદાણ કામ થાય છે. આ મોટા આંકડિયાનો બનાવ માત્ર છે જ નહીં, આ ભૂમાફિયાઓનો ગુંડા તત્વોને અને આજે ડોગલી સરકાર છે, એ સરકારને જવાબ દેવાનો સમય છે. આ મહાસંમેલન છે એ સરકારને જવાબ દેવાનો સમય છે. આ મહાસંમેલન અમે સમાજ ઉપર અન્યાય અત્યાચાર ન થાય, આગેવાનો ઉપર હુમલા ન થાય, એના માટે આપણે મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ. જે સમાજના આગેવાનો આની અંદર આગેવાની લીધે છે એને હું ખૂબ ખૂબ આભાર માનું છું. જો કે આભાર તો ન જ માનવાનો હોય, કેમ કે જે લોકો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા ઉપર ચાલે છે એને આમંત્રણની જરૂર હોતી નથી, એને આગેવાનીની જરૂર હોતી નથી, એને સ્ટેજની જરૂર હોતી નથી, એને માઇકની જરૂર હોતી નથી, એને પત્રિકાની અંદર એના નામ છે કે નથી એની જરૂર હોતી નથી. માત્ર ને માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા જો હોય જ તો સમાજ ઉપર ક્યાંય પણ અન્યાય અત્યાચાર થતો હોય પોતાની શુદ્ધ બુદ્ધિથી વિચાર કરી અને ત્યાં જઈ અને કોઈ પણ વસ્તુ જોયા વગર ત્યાં બાખડી પડે અને સમાજને ન્યાય દેવા માટે પોતાનો જીવ પણ અર્પણ કરી દે. આને સમાજનો આગેવાન કહેવાય. માત્ર ને માત્ર તમને માયક મળવું, પત્રિકામાં નામ હોવી પડે, મને આગેવાની કેમ ન મળી, મને બોલવા કેમ ન મળ્યું, આ આગેવાન હોતો જ નથી. હું ત્યાં આવું તો મને ડીઝલના પૈસા આપવા પડે. આની જેવા અમે નથી, ઓની જેવા તમે નથી. કોણ કેવા છે હું સમાજ આખો જાણે જ છે અને અન્ય સમાજ જાણે જ છે. એટલે કોઈએ કેવો હું હારો છું ખરાબ છું એ સાબિત કરવાની જરૂર નથી. સમાજ દરેક વસ્તુ જાણે જ છે. સમાજના લોકોને ખાસ કહેવા માંગુ છું કે જો ભૂમાફિયાઓ અને ગુંડા તત્વોને એના અમુક લોકો જો આટલો બધો સહકાર આપતા હોય તો સમાજની જે સત્યની લડાઈ છે, જે હક અધિકારની લડાઈ છે, એની અંદર સમાજના આગેવાનો, રાજકીય નેતાઓ કેમ ભાઈ બોલવા તૈયાર નથી? તમને જ્યાં રાજકીય પ્લેટફોર્મ મળે છે, તમને જે આગેવાની મળે છે, જ્યાં તમારી વાહવાહી થાય છે ત્યાં જ તમે બોલો, ત્યાં જ તમે વિડીયા બનાવો. આવું કેમ? જ્યાં સુધી પોતાની વાહવાહી મૂકી અને સમાજના કાર્ય કરવામાં નહીં લાગે ત્યાં સુધી સમાજમાં પરિવર્તન આવવાનું નથી. સમાજ ઉપર અન્યાય અત્યાચાર બંધ થવાના નથી. તો આજે સમાજના જે નિષ્ઠાવાન લોકો છે એને હું ખાસ કહેવા માંગુ છું કે 19/7 જે ઉનાકાંડ થયું હતું તમને યાદ છે. આ 19/7 જે મહાસંમેલન આપણે કરવા જઈ રહ્યા છીએ આકડિયા મુકામે, એની અંદર ગુજરાતભરના તમામ યુટ્યુબરો હોય, સોશિયલ એક્ટિવિસ્ટો હોય, સામાજિક એક્ટિવિસ્ટો હોય, સામાજિક કાર્યકરો હોય, રાજકીય આગેવાનો હોય, આમાં કોઈને આમંત્રણ દેવાની જરૂર નથી. પોતાની ફરજ સમજી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ઋણ ચૂકવવા માટે આ મહાસંમેલનની અંદર સાથ સહકાર આપી પૂરી તાકાતથી કોઈનો ડર રાખ્યા વગર આવે એને જ હું સામાજિક કાર્યકર, આગેવાન, રાજકીય નેતા માનું છું. બાકી તો દલાલ અને દાગલાનું સા સમાજમાં તાણ નથી, જે મારી સાથે આ મહિના દરમિયાન બન્યું છે. નરેશવાળા માત્ર ને માત્ર 1-1.5-2 કરોડ લઈ અને પોતાની લાઈફ સેટ હાલના તબક્કે કરી શકે એમ છે, પણ આજે સમાજ ક્યાં આગેવાનો ઉપર વિશ્વાસ કરવા જાય? સમાજના આગેવાનો જો 1.5-2 કરોડ રૂપિયા લઈ અને પોતાની લાઈફ સ્ટાઈલ સેટ કરી લે તો આ સમાજ કોના ભરોસે હાલશે? સમાજના આગેવાનો ઉપર સમાજ વિશ્વાસ રાખીને બેઠો છે. લોકોએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે કે નરેશવાળામાંનો વાળ ન ઉખડે, નરેશવાળાનો વાળ ન હલે,
કદાચ ગમે તેવી તુરમકા આમ આવી જાય, ગમે એવું રાજકીય દબાણ આવી જાય તો નરેશવાડામાં પાણી હલવાનું નથી. એ સમાજનો વિશ્વાસ હું આજે નહીં તૂટવા દઉં અને કાલે હું નહીં તૂટવા દઉં. જે લોકોએ જે કંઈ કર્યું છે એની હારે મને સમકક્ષ ન કરે એવી સમાજ પાસે હું આશા રાખું છું. આજે સમાજ નરેશવાડાની વિચારધારામાં કોઈ જાતનો ફેરફાર નથી પડવાનો. કદાચ આજે નરેશવાડા કોઈ પણ એવા કાયદાના સકંજાની અંદર ખોટી રીતે ફસાઈ જાય તો જ્યારે કાયદાની દાયરામાં રહી અને નરેશવાડા બાળશે ત્યારે આ જ કરવાનો છે અને આજે આ કરવાનો છે. સમાજના લોકોને જો સહકારની જરૂર છે, કેમ કે નરેશવાડાનું સફું નથી આવતું. નરેશવાડા કોઈ મોટી તોપ છે જ નહીં. આજે આ સમાજના લોકો જે નરેશવાડાની પડખે ઊભા છે એટલે અમે આટલા તાકાતથી બોલીએ કે છે, અમે લડીએ કે છે. પણ જ્યારે સમાજનો હાથ મારી ઉપર નહીં હોય ત્યારે નરેશવાડાનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. માટે સમાજના લોકોને હું બે હાથ જોડી વિનંતી કરું છું કે આ મહાસંમેલનને સફળ બનાવવા બહોળી સંખ્યામાં ગુજરાતભરના લોકો આવે અને દરેક જે સોશિયલ એક્ટિવિસ્ટ છે એ પોતાના પ્લેટફોર્મ ઉપર વિડીયો વાયરલ કરી સમાજને આહવાન કરે. બસ વધારે વાત નથી કરતો. બાકી તો જે લોકોએ આપણી વિરુદ્ધ આવેદન આપ્યા છે, જે લોકોએ આવારા તત્વો, લુખા તત્વો જે અમને કીધા છે, લુખા તત્વોની વ્યાખ્યા હું હોય, હું કહેવાય એ અમુક લોકોને ભાન પડતી નથી, પણ હું લોકોને જવાબ દઈશ. હજી વાર છે. જય ભીમ, જય સંવિધાન.